અંકલેશ્વરના ધંધુરિયા ગામે દારૂના ધંધાનો વિડીયો વાયરલ થતા મહિલા બુટલેગરનો પત્રકારને ફોનનો ઓડિયો વાયરલ થયો। અંકલેશ્વરના ધંધુરિયા ગામમાં પાનના ગલ્લાની આડમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો ભરૂચની સમસ્યા નામના મીડિયા ગ્રુપમાં સમાચાર સ્વરૂપે પ્રસારિત કરવામાં આવ્યા હતા। વિડીયો પ્રસારિત થયા બાદ ધંધુરિયા ગામની મહિલા બુટલેગરે પત્રકારને ફોન કરીને વાયરલ થયેલો વિડીયો તેમને કોણે મોકલ્યો તે અંગે પૂછપરછ કરી હતી। પત્રકાર અને મહિલા બુટલેગર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો પણ હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। સમગ્ર ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર દારૂના વેપાર અને તેને લઈને ઊભા થયેલા વિવાદ પર લોકોનું ધ્યાન દોર્યું છે। હાલ વાયરલ થયેલા વિડીયો અને ઓડિયોની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી તેમજ આ મામલે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। જો તપાસમાં વિડીયોની સત્યતા સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। મહિલા બુટલેગર અને પત્રકાર વચ્ચેની ફોન પર થયેલી વાતચીતનો ઓડિયો સાંભળો। હેલો। હા કોણ? હેલો, ધનતુરિયાથી વાત કરું છું। હા આપણે તમારા ગ્રુપમાં તમારી ચેનલ પર એક વિડીયો આવ્યું છે મારું, એ કોણ હા. આપ્યું હતું તમને? એટલે કયો વિડીયો? ભરૂચનું સમસ્યા પેલું ખુલ્લેઆમ દારૂ વેચાણવાળું। હા તો વેચે તો આવ્યો હોય બેન, એમાં હું છે? એ બધું કોણ આપ્યું એમ કઈ ખબર કે હોય તો? એવું કોઈ તમે દારૂ ક્યાંથી લાવ્યો એવું કહેવાના છો? હે? તમે દારૂ ક્યાંથી લાવ્યો એવું કોઈને કહેવાના છો? એમાં શું કહેવાનું હોય? તો પછી તમે ન્યૂઝ રિપોર્ટર છો? હે ન્યૂઝ રિપોર્ટર છો? તો શું છો? શું નામ તમારું? હે વિનોદભાઈ શું પટેલ। નામ? વિનોદભાઈ પટેલ। હા સારું સારું।